આચાર્યજી આજનો દિન કઈ રીતે ખાસ બને છે? અષાઢ મહિનાની શરૂઆત આષાઢસ્ય પ્રથમ દિવસે કવિ કાલિદાસને આજે યાદ કરવા પડે, એવા યક્ષને આજે યાદ કરવો પડે. તો આમ તો આજે ત્રીજે તૃતીયા છે તિથિ, પણ અષાઢ અઘુંબીય લુંબીય લંબર બંદર દેબડ તોબડીય મલહાર મહેલીય નાદ ગહેલીય નીર મળે ને છડે નડિયા. આ વર્ષા ઋતુનું વર્ણન અષાઢ ઋતુમાં આવે. અષાઢ ઉચારમ મેઘ મલારમ બની બલહારમ જલધારમ દાદુર ડકારમ મયુર પુકારમ તડિતા તારમ વિસ્તારમ નાલય સંભારમ પ્યાસ અપારમ નંદકુમારમ નિરખેરી. અષાઢ ઋતુનું આ વર્ણન છે. પણ હજી સુધી મિત્રો ક્યાંય વાદળા અને એવા ફોરા કંઈ આપણને આકાશમાંથી નીકળતા આપણને આહલાદકતા આપતા દેખાતા નથી. એનું મૂળ કારણ હજી વર્ષા ઋતુની શરૂઆત કદાચ થોડી આ વખતે મોડી છે. આપણે સંયોગ્યો જેને કહીએ, નક્ષત્રની અંદર જ્યારે સૂર્ય ચંદ્ર પુરુષ અને પુરુષ આવે, સૂર્ય ચંદ્ર સ્ત્રી અને સ્ત્રી આવે, ત્યારે નક્ષત્ર સંયોગ્યું બનતું હોય છે. આ વખતે રોહિણી થોડી દાઝેલી હોવાના કારણે પણ વરસાદમાં થોડો વિલંબ આપણે ઘણા સમય પહેલા આ વાત આજ માધ્યમ દ્વારા આપણે કરેલી છે. તો એનો મતલબ આવશે વરસાદ ક્યારે? ખેડૂતો જેની તીવ્રતાથી રાહ જોઈ રહ્યા છે. એવો વરસાદ કદાચ અષાઢ સુદ નોમના દિવસે સંયોગ્યું બને છે, અને એ સમય પછી કદાચ આપણને વરસાદની એક આહલાદકતા સારી પૃથ્વી પર જોવા મળે. આમ તો એમ કહેવાય કે જેઠ જો કોરો જાય તો ખલકમાં ખટકો નહીં, પણ અષાઢનો મને એક દી વરબો લાગે વેરડા. પણ આ એક દી અષાઢના જેમ પૂરા થતા જેમ ખેડૂત મિત્રોને ખાસ કરીને ચિંતાઓ અનુભવાતી હોય છે, પણ કદાચ ચિંતા અનુભવવાનું કારણ નથી. 50% એટલે કે 8 આની વર્ષ તો છે જ, પણ ક્યાં અને કેટલો અને કેવી રીતનો વરસાદ પડશે, દરેકના પુણ્યબળના આધારે કેટલું પ્રાપ્ત કરી શકશે, એ તો ભગવાન શ્રી મેઘનારાયણ જાણે, અને આપ જાણો કે આપનું પુણ્ય કેટલું છે. પણ ચિંતા કરવાનું કોઈ કારણ નથી. વરસાદ આ વખતે દરેકને પોતાના માહોલ પ્રમાણે, પોતાના પુણ્યબળ પ્રમાણે પ્રાપ્ત થશે. જય ગણેશ. આચાર્યજી, સુરેન્દ્રનગરથી એક દર્શક મિત્ર ફોન લાઈન પર છે, એમની સાથે વાત કરીએ. હેલો હેલો હેલો, શું નામ છે આપનું? મારું નામ પ્રિયંકા બેન છે. હું સુરેન્દ્રનગરની બાજુમાં કોઠારિયાથી બોલું છું. મેં ફોન કર્યો તો 2 દી પહેલા, તો મને ઘોડાની નાળ એમને કીધું હતું, તો યુ શેપમાં ઊંધી લગાવવાની સીધી. અને બીજો પ્રશ્ન મારા બાબા માટે છે કે મારા બાબાનો જન્મ તારીખ છે 3/6/93 સાંજે 4:52 અને સુરેન્દ્રનગર. તો મારે પૂછવાનું છે કે એનો ભાગ્યોદય ક્યારે છે અને લગ્ન યોગ ક્યારે છે? ઓકે. સામાન્ય રીતે બેન આપણે ઘોડાની નાળ જો વિશે વિચાર કરીએ તો જો કોઈ શાસ્ત્રમાં અંદર જઈએ તો આપણને ખબર પડે કે તો કાળો ઘોડો હોવો જોઈએ, એના ડાબા પગની નાળ હોવી જોઈએ. પહેલા વસ્તુ તો અત્યારે બજારમાં જે આપણને નાળો મળે છે એ આપણે જોઈ રહ્યા છીએ કે એમાં ઘણા બધા પેલા હોય છે, કયા કે નાળ હોતી પણ નથી, આપણા હાથમાં આવે ત્યારે આપણને નાળ બનાવીને આપી દેવામાં આવે છે, લોખંડને ટીપી અને એ પ્રમાણે શેપ આપી અને આપી દેવામાં આવે છે. આવી બધી બાબતોમાંથી પહેલું તો બચવાનું રહેશે. બીજું, ઘોડાની નાળ જ્યારે લગાવીએ ત્યારે યુ આકારે લગાવવાની છે. ઘણા ઘરોની અંદર અમે જોયું છે, જ્યારે વાસ્તુકર જોવા જઈએ ત્યારે ઘણા ઘરોની અંદર જોયું છે કે ઘોડાની નાળને ઊંધી લગાવવામાં આવેલી હોય છે. તો એવી રીતે હોતી નથી. હંમેશા આપણે ઉર્ધ્વગમન કરવાવાળા, આપણે સાહિત્યની દ્રષ્ટિએ વિચાર કરીએ, સંસ્કૃતિની દ્રષ્ટિએ વિચાર કરીએ, દરેક પ્રકારના ધર્મની દ્રષ્ટિએ વિચાર કરીએ તો આપણા વિચારો હંમેશા એમ કહેવાય છે કે નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન. હંમેશા વિચારું તો સારું જ વિચારવું. એટલા માટે યુ શેપમાં ઘોડાની નાળને લગાવી એ તમારા માટે ખૂબ જ જરૂરી છે. બીજી વાત અહીંયા કરીએ કે શુક્ર, કેતુ અને સૂર્ય આપણા બાળકની કુંડળીની અંદર સારા સ્થાન ભોગવી રહ્યા છે. એક ગુરુનું સ્થાન થોડું નબળું છે, કારણ કે કન્યા રાશિનો ગુરુ એ અધિશત્રુ બની અને 12મા સ્થાનમાં છે. દરેક પ્રકારની કાર્યસિદ્ધિ માટે ગુરુની ઉપાસના એના માટે જરૂરી છે, પણ ગુરુની વીંટી ન પહેરી શકાય. એનું મૂળ કારણ તમને કહું કે જન્મકુંડળીમાં એવું બતાવવામાં આવેલું છે કે 3જા સ્થાનનો કોઈ પણ માલિક હોય, 3જા સ્થાનમાં જે પડેલી રાશિ હોય એનો સ્વામી હોય, ત્યારે એનું રત્ન ધારણ કરવું એ આપણા શાસ્ત્રમાં નિષેધ બતાવવામાં આવેલું છે. તો ગુરુનું રત્ન ધારણ કરી શકાય એવી શક્યતાઓ કુંડળીમાં દેખાતી નથી, પણ ગુરુવાર કરવા એના માટે ખૂબ જ જરૂરી છે. ખાસ કરીને ચણાના દાળમાંથી, ચણાના લોટમાંથી બનાવેલી કોઈ પણ વસ્તુ બનાવી એમાં ગળપણ ઉમેરી અને એ વસ્તુ જો માનો કે પુડલો બનાવીએ છીએ, તો એ પુડલો બનાવી બાળક સ્વયં પોતાના હાથે જો ગાયને ખવડાવે તો ચોક્કસ એના જીવનમાં સારી શાંતિ, સુખાકારી અને દરેક પ્રકારના કાર્યક્ષેત્રમાં એને ઉન્નતિ થશે. એનો અભ્યાસક્રમનો જો વિચાર કરવામાં આવે તો ઉચ્ચ અભ્યાસક્રમની અંદર ખૂબ જ સારી સફળતા, બુધને લગતા અને મંગળને લગતા અભ્યાસક્રમની અંદર એ આગળ વધી શકે તેવી શક્યતા છે. દાંપત્ય જીવનનો વિચાર કરવામાં તો મેષ રાશિની અંદર અહીંયા શુક્ર બેઠેલો છે, અધિશત્રુ બનેલો શુક્ર 7મા સ્થાનમાં હોવાના કારણે લગ્ન યોગમાં કદાચ થોડો વિલંબ થાય, અથવા તો દાંપત્ય જીવનની સુખાકારીમાં ક્યાંક ને ક્યાંક અડચણો ઊભી થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. જય ગણેશ. આચાર્યજી, આજની રાશિની વાત કરીએ. પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ અને મિથુન વિશે જણાવો. મેષ વૃશ્ચિકયો ભૌમઃ શુક્ર વૃષભ તુલાધિપતિ. દરેક રાશિને સંજીવની પોતાનો સ્વામી હોય છે, અને એ સ્વામીના આધારે રાશિનું ફળકસર નક્કી થતું હોય છે. આજે નક્ષત્ર પુષ્ય નક્ષત્ર છે. પુષ્ય નક્ષત્ર આપણું કદાચ બપોર પછી પૂરું થાય અને આશ્લેષા નક્ષત્રની શરૂઆત થાય છે, ત્યારે મેષ રાશિના જાતકોને આજના દિવસ માટે કદાચ પૈસાની બાબતમાં સાચવીને વ્યવહાર કરવો પડે તેવા યોગ બની રહ્યા છે. બપોર સુધી, બપોર પછી કોઈ સારા ધાર્મિક કાર્ય થવાની સંભાવના છે. બપોર સુધી થોડું કામ બંધનમાં રહેશે. જૂના સંબંધીઓની મુલાકાત કદાચ આજના દિવસ માટે સારો લાભ કરાવશે. મિત્રો, આજના દિવસને વધારે શુભત્વ આપવું હોય તો આપણા જે કલર છે જાનેવાલી પિનાલોમાં
જાંબલી કલરનો રંગ તમારા માટે આજે શ્રેષ્ઠત્વવાળો રહેશે, પણ કાળો કલર કદાચ નુકસાન કરાવી શકે તેવી શક્યતા છે. તો આ પ્રમાણે સમજી વિચારીને આગળ વધજો. આજે સોમવાર છે, મહાદેવજીની ઉપાસના કરવાનો જે શ્રેષ્ઠ વાર છે. હર હર ભોલે કરીને મહાદેવજીને એક કળશ જળ ચડાવી દેજો, તમારો આજનો દિવસ મંગલમય બની જશે. વૃષભ રાશિ, બવૌ વૃષભમ પ્રોક્તા, જેનો સ્વામી શુક્ર છે અને જે રાશિ મંડળની બીજી રાશિ છે એવા બવૌ અક્ષરવાળા વૃષભ રાશિવાળા જાતકો માટે સમજદારીથી કોઈ પણ કાર્યકાજ કરશો તો મિત્રો ચોક્કસ સારા લાભની શક્યતાઓ તમારા ચંદ્રબળ પ્રમાણે દેખાઈ રહી છે. વ્યવસાયાત્મક દ્રષ્ટિએ વિચાર કરીએ તો બધું જ બહુ કર્યું, બધું જૂની વસ્તુઓ સાથે બહુ તમે રમ્યા. કંઈક નવું વિચારો, કંઈક નવું કામ કરવાની તૈયારી કરો. કોઈ નવા વ્યક્તિઓની ઓળખાણ કેળવો, નવી મશીનરી લાવવાની હોય, નવું કામકાજ કરવાનું હોય, નવું મકાન લેવાનું હોય, નવું વાહન લેવાનું હોય, નવા કપડાં કે ઘરેણાં ખરીદવાના હોય તો આજનો દિવસ મિત્રો તમારા માટે ખૂબ જ શ્રેષ્ઠ છે. આજે પુષ્ય નક્ષત્ર છે. વ્યવસાયાત્મક દ્રષ્ટિની વાત કરી, પણ નોકરિયાત વર્ગને પણ દિવસની શરૂઆત કદાચ થોડાક ટેન્શન સુધી રહેશે. બપોર પછી એની સારી શક્યતાઓ દેખાશે. વાહન ચલાવવામાં થોડીક આજના દિવસ માટે કાળજી રાખવી પડશે. રંગોનો જો વિચાર કરીએ તો લીલા રંગ દ્વારા ખૂબ જ સારા લાભની શક્યતાઓ દેખાય છે, પણ જેને પવિત્ર કહી શકાય આવો સફેદ રંગ આજે તમારા હિતમાં નથી. આ વસ્તુને ધ્યાનમાં રાખીને આગળ વધજો, ચોક્કસ સારી સફળતાની પ્રાપ્તિ થશે. મહાદેવજીની પૂજા તો મિત્રો તમારે પણ કાર્ય કરવી પડશે. વાત કરીએ આપણે મિથુન રાશિના જાતકોની, જેના અક્ષર ક, છ અને ઘ છે. આવા મિથુન રાશિવાળા જાતકો ખાસ કરીને શેર બજારને લગતા કોઈ પણ કામકાજ કરતા હોય, ટ્રેડિંગ સાથે સંકળાયેલા હોય, કોમોડિટી સાથે સંકળાયેલા હોય, આવા કોઈ પણ વ્યક્તિઓને આજના દિવસે કામકાજની અંદર સારા લાભની શક્યતા છે. પણ જો એ કામને સ્ટેન્ડ બાય સ્ટેન્ડ કરવામાં આવે તો બધા જ કામને જો સાથે મળીને કામ કરશો તો કદાચ દાળ અને કઢી ભેગા ખાતા હોઈએ એકેનો સ્વાદ ન આવે, એવું આજનું વાતાવરણ ન નિર્માણ થાય એનું તમારે ધ્યાન રાખવું પડશે. ધંધાની અંદર નવા કોન્ટ્રાક્ટ પણ મળે, પ્રવાસના સારા યોગો પણ દેખાઈ રહ્યા છે. મિત્રો સાથે કદાચ મન મોટાવ રહે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. સાચવીને કામકાજ કરજો. લીલા રંગ દ્વારા ખૂબ જ સારા લાભની શક્યતાઓ દેખાય છે. કદાચ સાચવવાનું છે તો પોપટી રંગથી સાચવવાનું છે. આ પ્રમાણે કરશો ચોક્કસ સારો ફાયદો મળશે. જય ગણેશ. વધુ એક કોલર છે, એમની સાથે વાત કરીએ. હેલો 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 જી, શું નામ છે આપનું? દવે સચિનકુમાર દિનેશભાઈ વડાલીથી બોલું. જી સચિનભાઈ, કોના વિશે પ્રશ્ન પૂછવા માંગો છો? મારા વિશે પૂછવાનું. જન્મ તારીખ જણાવશો? 10/5/88. જી. જન્મનો સમય? જન્મ સમય સાંજે 5:30. જી. અને જન્મ સ્થળ કયું છે? વડાલી. શું પ્રશ્ન પૂછવા માંગો છો આપ? હા, મારે નોકરીનો યોગ ચાલે છે અને નોકરી આવે છે ચેક સુધી આવે છે પણ પાછી જતી રહે છે. અને મકાન યોગ ચાલે છે. જી. સંજીવની, આપણે ઘણી વખત કહેતા હોઈએ છીએ કે 12 ગાવે બોલી બદલે, તરવર બદલે શાખા, બાળપણાના કેસ બદલે પણ લખણના બદલે. દર 12 ગાંવ, એક ગાંવ એટલે 5 કિલોમીટર આપણે કહીએ છીએ, તો દર 12 ગાંવે એક બોલી બદલાઈ જાય. સૌરાષ્ટ્રમાંથી કોઈનો ફોન આવે તો કે 85 અને અહીં કે 5. શબ્દ એના છે, છતાં એના ઉચ્ચારમાં ઘણા બધા અર્થ. આ 12 ગાંવે બોલી બદલે એની વાત છે. મિત્ર, તમારી કુંડળીની અંદર મકર રાશિનો મંગળ 5મા સ્થાનમાં બેઠેલો છે. પ્રોગ્રેસની અંદર, નોકરીની અંદર સારી આવક અને આમદનીની પ્રાપ્તિ અંદર કદાચ 1.5 વર્ષ તમારે થોડીક રાહ જોવી પડે તેવા યોગ બની રહ્યા છે. મકાનની આપણે વાત કરી, પણ મકાનમાં પરિવારમાં 5 સભ્યો રહેતા હોય તો એમાં પિતા હોય, માતા હોય, પત્ની હોય, પોતે હોઈએ, બાળક હોઈએ. આ 5ની કુંડળીમાં સૌથી વધારે પ્રબળત્વ મકાન યોગના કોના બની રહ્યા છે. અને એના આધારે આપણે ઘણી વખત કહેતા હોઈએ છીએ કે ભાઈ માતાના નામે લેણું છે, પિતાના નામે લેણું છે, તમારા નામે લેણું છે, પત્નીના નામે લેણું છે. તમે કોના નામે લો તો એની કુંડળીના ગ્રહબળ પ્રમાણે તમને સારું પરિણામ મળે એ આપણે જોતા હોઈએ છીએ. તો સંયુક્ત પરિવારમાં જ્યારે આપણે રહેતા હોઈએ ત્યારે મકાનના સુખને જોવા માટે એક વ્યક્તિની કુંડળી કામ આવતી નથી. એક વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. અહીંયા ધનરાશિનો શનિ તમારો 4થા સ્થાનમાં છે. તમારા પોતાના નામે મકાનના યોગનો હજી વિચાર કરવો હોય તો 2017 પછી વિચાર કરી શકાય તેવા યોગ બની રહ્યા છે. વૃષભ રાશિનો એટલે શુક્રની રાશિનો બુધ એ તમારો ભાગ્યસ્થાનમાં બેઠેલો છે. કર્મ અને આજીવિકાના સ્થાનમાં શુક્ર બેઠેલો છે. તો બુધ અને શુક્રનો પરિવર્તન યોગ કદાચ તમારો જો અભ્યાસ સારો હશે તો સારી નોકરીના યોગ બની રહ્યા છે. તો આ નવેમ્બર મહિના પછી જ્યારે શનિ મહારાજ પોતાનું સ્થાન બદલે પછી સારી સરકારી નોકરી અથવા તો એવી જગ્યાએ તમે કઈ સારી જોબ કરી શકો કે જ્યાંથી એક સારી આમદની, સારો પગાર અને સારી રીતે તમે તમારા જીવન વ્યવહાર ચલાવી શકો એવી એક સેલેરી આપ ઊભી કરી શકો. આવા યોગ બનાવી રહ્યા છે. પણ એક વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે, 6થું સ્થાન એ રોગ અને શત્રુનું સ્થાન છે. અને 6થા સ્થાનની અંદર મનનો કારક ચંદ્ર રાહુ જેવા પાપ ગ્રહ સાથે જોડાયેલો છે, જેના આપણા શાસ્ત્રમાં ગ્રહણ યોગ કયો છે. તો આ ગ્રહણ યોગના દોષનું નિવારણ કરાવીને આગળ વધજો, ચોક્કસ સારી સફળતા મળશે. જય ગણેશ. તો દર્શક મિત્રો, સમય થઈ ગયો છે એક વિરામ લેવાનો. વિરામ બાદ પરત ફરીએ છીએ. આપ જોતા રહો ભવિષ્ય દર્શન કાર્યક્રમ.
Sangam Rexton by Mahindra. Indulge yourself. भाई लाइट ब्लू सर, ये हमारी मिसेज की गिफ्ट है। शाम तक इस पे खूब मैल दिखेगा। शाम को देखेंगे। अब इस गहरे मैल का क्या करोगे? अरे हमारी बीवी स्टार है, उनकी धुलाई दमदार है। इतने गहरे मैल के लिए नया दमदार व्हील ये दे इतनी गहरी सफाई, इतनी गहरी सफाई। माइंड ब्लोइंग। મારો વિશ્વાસ છે કેશ કિંગ આયુર્વેદિક તેલ જે બન્યું છે 16 વિશેષ આયુર્વેદિક તત્વોથી। કેશ કિંગ રાખે મારા વાળની સાર સંભાળ અને બનાવે એમને લાંબા, કાળા અને ઘટ્ટ। કેશ કિંગ ધ કિંગ ઓફ હેર ઓઇલ। તમારા ચહેરા પર સ્માઇલ જોવા અમે કાંઈ પણ કરશું। મેળવો ડવ ગ્લો માત્ર 25 રૂપિયામાં। વિટામિન ઈ યુક્ત નવો વિવેલ રૂપ એવું ઉજળે વારંવાર કિસ મળે રોજ અંદરથી પોષણ આપે રૂપ નિખારે વિવેલ સોપ ત્વચાને પોષણ આપે। મારો નવો પ્રેમ બ્યુટી સોપનો નવો સિતારો દુનિયાના સર્વોત્તમ પરફ્યુમ્સ અને મોઇશ્ચરાઇઝિંગ સિલ્ક એસેન્સ નવા લક્સમાં પહેલીવાર ખૂબસૂરત ફ્લાવર એમ્બોસિંગની સાથે એ તમને આપે મહેકતી કોમળ ત્વચા। મારો નવો પ્રેમ નવો લક્સ સોફ્ટ ટચ। ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં ફરીવાર આપનું સ્વાગત છે। આચાર્યજી, હવે વાત કરીએ કર્કસિંહ અને કન્યા રાશિની। કર્કસ્યાધિપતિ ચંદ્રમાં જેનો સ્વામી ચંદ્ર છે એવા કર્ક રાશિવાળા જાતકોની આજે પોતાની રાશિ હોવાના કારણે સારો દિવસ રહેશે। ચાહે ઘર હોય, ચાહે જમીન હોય, ચાહે મકાન મિલકત હોય, કંઈ પણ વસ્તુ ખરીદવાની હોય, કોઈ પણ વસ્તુ વેચવાની હોય, કોઈ પણ વસ્તુનો સંગ્રહ કરવાનો હોય, મિત્રો આજનો દિવસ તમારા માટે ખૂબ જ શ્રેષ્ઠ છે। નવું વાહન કદાચ ચાલુ કરવાનું હોય, નવી મશીનરીનું આજે ઓપનિંગ કરવાનું હોય, નવા ઘરની અંદર પ્રવેશ કરવાનો હોય તો આજનો દિવસ તમારા માટે ખૂબ જ શ્રેષ્ઠ રહેશે। કર્મક્ષેત્રની દિવસની શરૂઆત કદાચ થોડી સામાન્ય રહેશે, પણ બપોરે પુષ્ય નક્ષત્ર પૂરું થઈ આશ્લેષા નક્ષત્રની શરૂઆત થશે પછી તમારો દિવસ ઉત્તમ રહેશે। સહધર્મચારીનો સહયોગ આજના દિવસને તમને સારામાં સારા લાભ કરાવી શકે આવી શક્યતાઓ દેખાઈ રહી છે। કલરની અંદર જો વિચાર કરીએ તો જે પોપટી કલર છે એવા કલર દ્વારા ખૂબ જ સારા લાભની શક્યતાઓ દેખાય છે। લાલ રંગથી કદાચ તમારું કામ ન બગડે એની પર તમારે આજના દિવસ માટે કાળજી લેવી પડશે। સિંહ રાશિ મ અને ટ જેના અક્ષર છે। મિત્રો, હંમેશા જ્યારે માણસ કામ કરતો હોય ત્યારે એવો આગ્રહ રાખતો હોય છે કે મને કામનું પૂરેપૂરું ફળ મળે, મને કામના પૈસા મળે, કઈશું ના મળે તો મને યશની પણ પ્રાપ્તિ થાય। તો સિંહ રાશિવાળા જાતકોને આજે માન પણ મળે, કામ કરવાના પૈસા પણ મળે, એટલે સારી સંપત્તિનું સુખ પણ મેળવી શકે અને દરેક પ્રકારના યશ અને સુખાકારીની પ્રાપ્તિના આજના યોગો દેખાઈ રહ્યા છે। કામકાજમાં ફાયદો થાય, મન પ્રસન્ન રહેશે। એક વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે, ખાસ કરી બપોર પછી તમારા જ માણસો તમને નુકસાન ન કરાવી જાય આની પણ તમારે કાળજી રાખવી પડશે અને કામકાજની જવાબદારી કદાચ આજના દિવસ માટે થોડી વધે તેવી શક્યતા છે। આસમાની રંગ તમારા માટે ખૂબ જ લાભ કરાવે, પણ નારંગી રંગથી સામાન્ય રીતે આજના દિવસ માટે થોડુંક તમારે બચવાનું રહેશે। વાત કરીએ કન્યા રાશિની। પોઠો અને ણ જેના અક્ષર છે આવા કન્યા રાશિવાળા જાતકો માટે મિત્રો, દરેકને દરેક વસ્તુઓ સારી પ્રાપ્ત થતી હોતી નથી। ક્યારેક ક્યારેક સારું હોય તો ક્યારેક ક્યારેક ખરાબ હોય। સુખ દુઃખ મનમાં આણીએ ઘટ સાથે ઘડિયા ટાળ્યા તે કોઈના નવ ટળે રઘુનાથના જડિયા। રોકાણ માટે કદાચ ઘણા સમય સુધી તમે સારો લાભ મેળવી શક્યા હશો, પણ આજના દિવસ માટે આવા કોઈ રોકાણ કરવાની ઈચ્છા થાય, ખાસ કરીને શેર બજારને લગતા કામકાજ કરતા હોય, કોમોડિટીને લગતા કામકાજ કરતા, દૈનિક વ્યવસાય સાથે આપ સંકળાયેલા હોય તો આજના દિવસ માટે થોડુંક ધીરજથી કામકાજ કરશો તો ખૂબ જ સારા ફાયદાની પ્રાપ્તિ થશે। સંતાનોના પ્રશ્નોમાં પણ કદાચ થોડી પરેશાની આજના દિવસ માટે રહે તેવી શક્યતા છે। પરિવારમાં થોડોક તણાવ રહેશે, વાહન વ્યવહારથી સંભાળવાનું રહેશે। જાંબલી કલર દ્વારા ખૂબ જ સારો લાભ થાય, પણ સફેદ રંગથી પરહેજ કરવી આજ તમારા માટે ખૂબ જ જરૂરી રહેશે। જય ગણેશ। આચાર્યજી, જામનગરથી એક પત્ર આવ્યો છે। સંદીપ રામાવત આ પત્ર લખે છે। તેઓએ જણાવ્યું છે મકાન બાબતનો તેમનો પ્રશ્ન છે। સૌપ્રથમ તો હું જન્મ તારીખ જણાવી દઉં। જન્મ તારીખ છે 27/8/91, જન્મનો સમય છે 7 થી 7:30 કલાકનો સાંજનો અને જન્મ સ્થળ છે રાજકોટ। તેઓએ જણાવ્યું છે કે મકાનની બાબતમાં પ્રશ્ન છે। અત્યારે જામનગરમાં રહે છે, પરંતુ જામનગરમાંથી મકાન વેચીને તેઓને રાજકોટમાં લેવું છે। પહેલેથી તેઓની રાજકોટ લેવાની ઈચ્છા હતી, પરંતુ પરિસ્થિતિને અનુકૂળ ન આવી શક્યું। તો પ્રશ્ન આ એક હલ કરવા જણાવ્યું છે અને લગ્ન યોગ ક્યારે છે એ વિશે પૂછ્યું છે। અહીંયા મકાનની બાબતમાં જો વિચાર કરીએ તો આપણે જે 12 રાશિ છે એ 12 રાશિની અંદર આપણે કેટલી રાશિ સાથે લેણા છે। રાશિ એટલે એના અક્ષર, માનો અલય એટલે મેષ, બહુર એટલે ઉચક, કચક એટલે મિથુન, ડહ એટલે કર્ક, આ રીતે જ રાશિ 12 રાશિ પ્રમાણે કઈ રાશિ સાથે આપણે કેટલો મેળ છે। ગામનો જો વિચાર કરવામાં આવે તો વર્ણ ભેદ પાડી અને આપણા શાસ્ત્રમાં બતાવવામાં આવેલું છે કે આટલા અક્ષરો સાથે તમારે સારી લેણા દેણી રહેશે, પણ એ વિષય થોડો અઘરો છે, કારણ કે એમાં ABCD પ્રમાણે જે આપણા કક્કાક્ષરી પ્રમાણે અક્ષરો ગોઠવવાના હોય છે અને અ થી માંડી અને ક્ષ સુધીના અક્ષરોમાં કયા અક્ષરો ક્યાં કેવી રીતના આવે એ પ્રમાણે એનું રાશિબળ જોવાનું હોય છે। જન્મકુંડળીનો આધાર પણ આપણે લઈ અને આ વસ્તુ જોઈ શકીએ છીએ। તો નજીકના ભવિષ્યની અંદર સારા પરિવર્તનના યોગો દેખાતા નથી,
પણ કર્ક રાશિમાં રહેલો ગુરુ એ 12 મહિના પછી જ્યારે 7મા સ્થાનમાં આવે એટલે કે સૂર્ય બુધ અને ગુરુ ઉપર ગુરુનું પરિભ્રમણ થાય ત્યારે કદાચ સ્થળાંતરના યોગ બની રહ્યા છે. તો મિત્ર 1 વર્ષ માટે કદાચ તમને આવા સ્થળાંતરના સારા યોગ આપજે. આપના ઈચ્છિત સ્થળે જવા ઈચ્છો છો એમાં થોડી બ્રેક કરજો, કારણ કે ઘણી વખત જ્યારે આપણો સમય સારો ન હોય અને છતાંય આપણે એ કરીએ તો પેલું ઉનાળામાં ખેડૂત ખેતરમાં જઈને વાવી આવે અને બિયારણ બળી જાય, આવી વસ્તુ ન બને એની તમારે કાળજી રાખવી પડશે. ગુરુ અને સૂર્યનો એક સુંદર આધ્યાત્મ યોગ તમારી કુંડળીમાં 7મા સ્થાનમાં છે. ખાસ કરી અને આવા યોગોવાળા વ્યક્તિઓને લગ્ન જીવનની સારી સુખાકારીનું ફળ મળતું નથી. સંસાર કરતા વૈરાગ્ય તરફ એની વધારે પ્રીતિ હોવાના કારણે એ સંસારમાં વધારે ભળી પણ શકતા નથી. પણ સાથે સાથે શુક્ર અને બુધ પણ સાથે જોડાયેલા છે, તો સંસારમાં તો જોડાવું જ પડશે. લગ્ન યોગથી તો તમારે જોડાવું જ પડશે. પણ એ લગ્ન યોગ ક્યારે થાય તો કે હમણાં કુંભ રાશિનો જે સ્વામી શનિ છે એ શનિ તુલા રાશિમાંથી જ્યારે વૃશ્ચિક રાશિમાં જઈને 10મી પૂર્ણ દ્રષ્ટિ એની 7મા સ્થાન ઉપર પડે લગ્ન યોગ થાય. તો નવેમ્બર મહિના પછી તમારા લગ્ન યોગ દેખાઈ રહ્યા છે. સિંહ રાશિ, તુલા રાશિ અને મકર રાશિના જાતકો સાથે જો વ્યભિચાર થાય, લગ્ન થાય તો તમારા માટે દાંપત્ય જીવન ખૂબ જ ઉત્તમ રહેશે. બીજી વખત તમને કહી દઉં કે સૂર્ય ગુરુ સાથે જોડાયેલો હોવાના કારણે દાંપત્ય જીવનની સુખાકારીના યોગ ઓછા છે. આવા સમયે અર્ક વિવાહ નામનું એક ધાર્મિક વિધાન કરી અને જો દાંપત્ય જીવનમાં આગળ વધવામાં આવે તો તમારા માટે ખૂબ જ શ્રેષ્ઠ રહેશે. જય ગણેશ. તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો પસાર થવાનો છે? રો અને તો જેના અક્ષર છે એવા તુલા રાશિવાળા જાતકો માટે આકસ્મિક લાભની શક્યતાઓ સુંદર દેખાઈ રહી છે. ખાસ કરીને શેર બજારને લગતા કામકાજ કરવાવાળા વ્યક્તિઓને, સોના ચાંદીના વ્યવહાર સાથે સંકળાયેલા વ્યક્તિઓને, દરેક પ્રકારના ક્ષેત્રની અંદર આગળ પડીને કામ કરવાવાળા, કોઈ એડમિનિસ્ટ્રેશનને લગતા કામ કરવાવાળા વ્યક્તિઓને આજનો દિવસ શ્રેષ્ઠ રહેશે. નવા રોકાણ માટે મિત્રો થોડોક સમય સાચવીને કામકાજ કરવા જેવો છે. છતાંય બપોર પછી સારા લાભની શક્યતાઓ પણ દેખાઈ રહી છે. મોટાની વાતને બને ત્યાં સુધી દિલ ઉપર ન લો. ખાલી એના વિવેકને તમે સમજો, એના વ્યવહારને સમજ્યા કરતા એના દિલને સમજવા માટે પ્રયત્ન કરજો. તમને સારી સફળતા મળશે. બીજું, તમે તમારા જ કામમાં ધ્યાન રાખી અને આગળ વધશો. બીજાના કામમાં ચંચુબાત નહીં કરો તો તમારું કાર્ય ખૂબ જ સારી રીતે થશે. લાલ રંગ તમને આજે ખૂબ જ સારો લાભ કરાવે, પણ નારંગી રંગથી થોડુંક સાચવીને કામકાજ કરવું પડશે. વૃશ્ચિક રાશિ, ન અને ય જેના અક્ષર છે આવા વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે ખાસ કરી કોઈ કોર્ટ કચેરીને લગતા કામકાજ સાથે આપ સંકળાયેલા હોય, વારસાઈ હક મેળવવા માટે કદાચ આપ પ્રયત્ન કરતા હોય, ભાઈ ભાંડુઓ સાથે ક્યાંક ખટરાક થયો હોય અને એના કારણે મનમોટાવના કારણે એકબીજાની સાથે બેસી ન શકતા હોય, મિત્રના વ્યવહારમાં ક્યાંક કચાશ અનુભવતા હોય, તો મિત્રો આજના દિવસ માટે થોડું જતું કરવાનો સમય તમારા માટે ખૂબ જ શ્રેષ્ઠ રહેશે. કંઈક થોડુંક સમાધાન કરીને પણ આગળ વધો. આવી બધી બાબતોમાં થોડુંક સુધારો તમારા માટે જરૂરી છે, નહીં તો નુકસાન તમને કરાવી શકે તેવી પણ શક્યતાઓ દેખાય છે. કોર્ટ કચેરીના કામમાં આજના દિવસ માટે ઘેરાવું પડે. જૂના મિત્રોની મુલાકાત, એના દ્વારા સારા લાભની પણ શક્યતાઓ છે. વ્યર્થ વાણી વિલાસથી આજના દિવસ માટે તમે દૂર રહેશો, તમારા માટે ખૂબ જ શ્રેષ્ઠ રહેશે. આસમાની રંગ દ્વારા ખૂબ જ સારો લાભ મેળવો, પણ નારંગી રંગ દ્વારા થોડુંક સાચવીને કામકાજ કરવું પડશે. ધન રાશિ, ભ, ધ, ફ અને ઢ જેના અક્ષર છે. કોઈ પણ રોકાણ કરવાની ઈચ્છા થાય તો સાચવીને કામકાજ કરજો. રોકાણ માટે સમય શ્રેષ્ઠ નથી, થોડીક બ્રેક કરવી પડશે. સમય સાચવવા જેવો છે આજના દિવસ માટે. જીવન સાથી અને ભાગીદારીવાળા કોઈ પણ કામકાજ કરતા હોય તો ભાગીદાર સાથે, નાના નાના બાળકો સાથે આ દિવસ પસાર કરવા માટે પ્રયત્ન કરો. તમારો દિવસ ખૂબ જ શ્રેષ્ઠ રહેશે. અજાણ્યા વ્યક્તિઓની વાતમાં આવી અને કદાચ કોઈ પગલું ભરો, કોઈ નવું રોકાણ કરો અથવા કોઈ નવું સાહસ કરો તો નુકસાન થાય તેવી શક્યતા છે. પ્રેમ સંબંધોમાં પણ કદાચ આજના દિવસ માટે થોડી દૂરી વધે આવી પણ શક્યતાઓ દેખાય છે. સફેદ અને લીલા રંગ દ્વારા ખૂબ જ સારો લાભ થાય. આસમાની રંગથી થોડુંક સાચવીને કામકાજ કરવું પડશે. જય ગણેશ. આચાર્યજી, અન્ય એક પત્ર વિશે વાત કરી લઈએ. પત્ર આવ્યો છે જુનાગઢથી અને લખે છે પ્રવીણભાઈ ભાણવડિયા. દીકરી વિશે પૂછવા માંગે છે. દીકરીની જન્મ તારીખ જણાવી છે 26/1/1996. તેનો જન્મ સમય દિવસના 3 થી 3:30 ની અંદર એમણે જણાવ્યું છે અને તેનું નામ છે દીપાલી. હાલમાં તે કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. આગળ અભ્યાસ કેવો રહેશે અને ભવિષ્ય ઓલ ઓવર કેવું રહેશે? સામાન્ય ભવિષ્ય ઓલ ઓવર તો સારું રહેવાની શક્યતાઓ એટલા માટે દેખાઈ રહી છે સંજીવની, કારણ કે મકર રાશિનો મંગળ એ ઉચ્ચનો બની અને 8મા સ્થાનમાં સૂર્ય સાથે જોડાયેલો છે. સ્વરાશિસ્થ બનેલો શુક્ર ભાગ્યસ્થાનમાં છે. ચંદ્ર પણ મીન રાશિમાં એટલે મિત્ર ક્ષેત્રી બની રહ્યો છે. એક વસ્તુ તકલીફ વાળી છે, એ રાહુ છે. કન્યા રાશિનો રાહુ ઉચ્ચનો હોવા છતાંય એ 4થા સ્થાનને પકડી રહ્યો છે. ગુરુ મહારાજ પણ બુધ સાથે યુતિમાં છે અને એ 7મા સ્થાનમાં છે. તો ભાગ્યોદય સિવાયની બધી બાબતનો વિચાર કરીએ, ચાહે દાંપત્ય જીવનનો વિચાર કરીએ, ચાહે અભ્યાસનો વિચાર કરીએ, ચાહે કોઈ પણ આગળ વધવા માટે ક્યાંક ને ક્યાંક જે તકલીફો છે એનું મૂળ કારણ રાહુ છે. કારણ કે 4થા સ્થાનમાં, 5મા સ્થાનમાં, 7મા, 8મા કે 12મા સ્થાનમાં જ્યારે પણ રાહુની ઉપસ્થિતિ હોય અને ખાસ કરી આવા સમયે સૂર્ય કે શુક્ર કેન્દ્રમાં અથવા તો 6ઠા, 8મા કે 12મા સ્થાનમાં હોય ત્યારે પિતૃદોષ સૂચવતા હોય છે. તો આ પિતૃદોષનું નિવારણ કરાવવું એના માટે ખૂબ જ જરૂરી છે. બીજું, કાલસર્પ પૂર્ણ બને છે આ કુંડળીની અંદર. એટલે કાલસર્પ એટલે સામાન્ય રીતે 42 વર્ષ પછી પૂર્ણ ભાગ્યોદય થાય એવો વિપરીત કાલસર્પ યોગ અહીંયા દેખાઈ રહ્યો છે. ચંદ્ર અને કેતુનો ગ્રહણ યોગ પણ સાથે જોડાયેલો છે. તો આ કેતુ ચંદ્રના ગ્રહણ યોગનું નિવારણ કરાવવામાં આવે, કાલસર્પ દોષનું નિવારણ કરાવવામાં આવે તો લગ્ન જીવનમાં ખૂબ જ સારી સુખાકારી મળે. એના અભ્યાસની અંદર ખૂબ જ સારી સુખાકારી મળે. સ્વાસ્થ્યની બાબતમાં અને ભવિષ્યની અંદર પણ એને ખૂબ જ સારા સુખની પ્રાપ્તિ થાય. જય ગણેશ. ચોક્કસ.
તો દર્શક મિત્રો, છેલ્લી જે 3 રાશિ છે મકર, કુંભ અને મીન, એ 3 રાશિના જાતકોનો આજનો દિવસ કેવો પસાર થશે એ વિશે જાણીશું એક વિરામ બાદ. ન્યૂ હોલેન્ડ કૃષિ રત્ન એવોર્ડ્સ 2014 પ્રેઝન્ટેડ બાય લહેરાતી ઉપજની ચાન, તરક્કીની પહેચાન. ન્યૂ હોલેન્ડ 32 થી 90 હોર્સ પાવર સુધીની અત્યાધુનિક શ્રેણી. સહ પ્રાયોજક અનાજ, કપાસ, શાકભાજી, ફળ, ફૂલ કે દરેક પાક માટે એવરગ્રો ઓર્ગેનિક ખાતર. એન્ટેક અને ટોયોના ઉપયોગથી દરેક પાકની ગુણવત્તા અને ઉત્પાદનમાં વધારો થાય છે. વીમેક્સનો વાયદો, ખેડૂતોનો ફાયદો. What happens if I press the accelerator instead of the brake? It comes with airbags, sir. And if I park on a slope without the handbrake on? Sir, you do know how to drive, right? I'll take it. Enjoy the confidence. Enjoy the engineering. Volkswagen, das Auto. તમારા ચહેરા પર સ્માઇલ જોવા અમે કાંઈ પણ કરશું. મેળવો ડવ ગ્લો માત્ર 25 રૂપિયામાં. જંતુઓ પર એટેક હવે 1 નહીં 2 થશે. પેપ્સોડેન્ટ સાથે લાઈફ બોય ફ્રી. આ લે અને જણાવ. બસ. અરે આ શું ભાઈ, બસ આટલું જ રાસાયણિક ખાતર? ખેતી છોડો છો શું? ખેતી નહીં, નાદાની છોડી રહ્યા છીએ. માટીની તપાસ કરાવી છે. હવે તો શેઠજી જેટલી જરૂરત છે એટલું જ ખાતર ખેતરમાં નાખીશું. હા ખેડૂત ભાઈ, આજે જ તમારા જિલ્લાની નજદીકની ભૂમિ પરીક્ષણ પ્રયોગશાળામાં માટીની તપાસ જરૂર કરાવો અને માટીમાં પોષક તત્વ નરમાશ અને છોડવાઓના વિકાસને જોઈને માત્ર જરૂર પ્રમાણે જ પોષક તત્વ નાખો. અને હા, માટીમાં ગંધક, જસ્તા, બોરોન જેવા સૂક્ષ્મ પોષક તત્વોની જાણ કરવી પણ ન ભૂલો. ખાતર અને જૈવિક ખાતરના યોગ્ય ઉપયોગથી ભૂમિની ઉર્વરકતા બનાવો, ઉત્પાદકતા વધારો, ખર્ચો ઓછો કરો અને કિંમતી વિદેશી મુદ્રા બચાવવામાં પણ મદદ કરો. અને હા, ધીમી ગતિથી નાઇટ્રોજન ઉપલબ્ધ કરાવનાર ખાતરો જેમ કે લીમડા લેપિત યુરિયાને પ્રાથમિકતા આપો અને યુરિયાનો પાંદડાઓ પર છંટકાવ કરો. અરે વાહ, તું તો સાચે સમજણો થઈ ગયો છે ને. વધુ માહિતી માટે સંપર્ક કરો જિલ્લા કૃષિ અધિકારી અથવા ખેડૂત કોલ કેન્દ્ર. મમ્મી ચાહે બાંધેલા વાળ, હું ચાહું છૂટા વાળ, તો ટોસ કરીએ હેડ્સ હોય કે ટેલ્સ. હવે મેળવો ખુલ્લા વાળનો જાદુ ફક્ત 1 રૂપિયામાં. ક્લિનિક પ્લસના નવા ફેશનના દરેક વપરાશ સાથે વાળ બને મજબૂત, જેથી તમે રાખી શકો વાળની છૂટા હંમેશા. બીમારીઓ અલગ છે પણ પ્રોબ્લેમ એક જ છે બંનેનો, જંતુઓ. ત્વચા પર રહી જાય તો સ્કિન ઇન્ફેક્શન, જોયું? અને જો અહીંથી અંદર ગયા તો સ્ટમક ઇન્ફેક્શન. ઇલાજ અંદરનો હોય કે બહારનો, સુરક્ષા એક જ છે. લાઈફ બોય. નવો લાઈફ બોય પૂરા 10 ઇન્ફેક્શન્સ વાળા જંતુઓથી બચાવે છે. 10 ઇન્ફેક્શન્સ વાળા જંતુઓ, એક સુરક્ષા. નવો લાઈફ બોય. જ્યારે વિવેલનું પોષણ લાવે અંદરથી નિખાર, તો દુનિયા કહે સ્વીટ સ્વીટ ને મીઠી એવી પ્યારી પ્યારી સોફ્ટી જેવી. વિવેલ કિસ કિસ, વિવેલ કિસ કિસ, વિવેલ કિસ કિસ. એલોવેરા અને મિલ્ક ક્રીમ સાથે રોજ અંદરથી પોષણ આપે, રૂપ નિખારે. વિવેલ સોપ ત્વચાને પોષણ આપે. ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં હું સંજીવની ફરીવાર આપનું સ્વાગત કરું છું. આચાર્યજી, હવે છેલ્લા 3 રાશિ જે બાકી છે એના વિશે વાત કરી લઈએ. મકર, કુંભ અને મીન. મકર રાશિ એટલે ખ અને જ જેના અક્ષર છે. ધંધાકીય ક્ષેત્રની અંદર આવકના નવા દ્વાર કદાચ મકર રાશિના જાતકોને આજના દિવસ માટે જોવા મળશે. જે કોઈ કાર્યો પડતર છે, પડેલા કાર્ય છે, એ કાર્યની આજે પૂર્ણાહુતિ થાય અને તમારું કાર્ય સરળ બને એવી પણ આજની શક્યતાઓને નકારી શકાતી નથી. સંતાનોના પ્રશ્નમાં કદાચ કોઈ પીડા અનુભવતા હોય તો આજના દિવસ માટે સંતાનના પ્રશ્નની પીડામાંથી પણ મુક્તિ મળશે. કદાચ થોડીક જવાબદારી વધે તેવી શક્યતાઓ આજની દેખાઈ રહી છે. સાચવીને કામકાજ કરજો, સારા લાભની શક્યતાઓ પણ છે. આર્થિક બાબતોની અંદર ખૂબ જ સારો ફાયદો આજે તમને દેખાશે. તમારા ચંદ્રબળ પ્રમાણે મોરપીંછ કલર દ્વારા ખૂબ જ સારો લાભ થાય. લાલ રંગ દ્વારા થોડુંક સાચવીને કામકાજ કરવું પડે. કુંભ રાશિ, ગ અને સ જેવા અક્ષરો જેના છે આવા કુંભ રાશિવાળા જાતકો માટે કોઈ પણ કાર્ય જ્યારે કરીએ અને એમાં જો સમજદારીનો ઉમેરો કરીએ તો એ કાર્ય આપણું દીપી ઉઠતું હોય છે. કારણ કે સ્વધર્મે નિધર્મ શ્રેય પરધર્મો ભયાવહ. બીજા કોઈની વાતમાં આવી અને કામ કરું, બીજા કોઈની આવડતને જોઈને એવું બનવા માટે પ્રયત્ન કરું, અથવા બીજા કોઈ જે પ્રમાણે કરે છે એ પ્રમાણે કાર્યશૈલીને વાળવી, મિત્રો તમારા માટે નુકસાન કરાવી શકે. બસ તમારા પોતાના જીવનની અંદર જીવશો, મજા આવશે. ધંધાની અંદર નવી તકો મળે, મિત્રોનો સહકાર મળે, કામ તમારું સરળ બને. કેરિયરની બાબતમાં થોડુંક સાવધાની રાખીને જો આગળ વધશો તો તમારા માટે ખૂબ જ શ્રેષ્ઠત્વવાળો રહેશે. લીલા રંગ દ્વારા ખૂબ જ આજે મજા આવશે. સફેદ રંગથી થોડુંક સાચવીને કામકાજ કરશો, સારો લાભ થશે.
રાશિ મંડળની છેલ્લી રાશિ એટલે મીન રાશિ, જેના અક્ષર દ, ચ, જ અને થ છે. કોઈ પણ નવું રોકાણ કરવાની ઈચ્છા થાય તો કદાચ આજનો દિવસ તમારા માટે સારો છે. સારા સમાચાર પણ બપોર પછી મળે તેવી શક્યતાઓ છે. પ્રતિસ્પર્ધી દ્વારા થોડીક સાવધાની આજના દિવસ માટે રાખવી પડશે. કોઈ પણ કાર્ય એવા હોય કે જે તમને તણાવ આપતા હોય તો એવા તણાવના કાર્યને આજે બને ત્યાં સુધી ફેંકી દો, દૂર રહો એનાથી. અને કદાચ જો કરવા પણ પડે, ફરજિયાત જો લાગતું હોય તો તણાવપૂર્ણ જીવનને જીવ્યા સિવાય બહુ ઇઝી રીતે જીવન જીવો, ખૂબ જ સારી સફળતા મળશે. સફેદ અને પીળા રંગ દ્વારા ખૂબ જ સારો લાભ થાય. વાદળી રંગ દ્વારા થોડુંક સાચવીને કામકાજ કરવું પડશે. જય ગણેશ. આચાર્યજી, અને એક પત્ર લઈ લઈએ. પત્ર આવ્યો છે સૌરાષ્ટ્રના રાજકોટથી. હિતેશભાઈ કાંતિભાઈ પંડ્યાનો પત્ર છે. તેઓએ જન્મ તારીખ જણાવી છે 4/8/1978, સમય રાત્રિના 2:15 અને જન્મ સ્થળ છે જેતપુર. ગમે તેટલી મહેનત કરવાથી ફળ નથી મળતું. ઘર, મકાન અને ધંધો ક્યારે થશે? અને ખાસ કરીને હાલ તેઓ ટાઇલ્સની કંપનીમાં નોકરી કરે છે, તો આ કંપનીમાં એટલે કે આ ફિલ્ડમાં તેમને લેણું છે કે નહીં તે વિશે જાણવા માટે કહ્યું છે. અને અમદાવાદમાં કયા ધંધામાં વધારે સારું રહેશે? કુટુંબ પરિવાર સાથે લેણા દેણી કેવી રહેશે? પ્રશ્નો બહુ જીવન જરૂરિયાતને લગતા પ્રશ્નો છે. બુધ શનિ સાથે જોડાયેલો છે, ચોથા સ્થાનમાં બુધ જોડાયેલો છે સૂર્યની રાશિમાં, એટલે ખૂબ જ સારું શ્રેષ્ઠ પરિણામ આપશે. સૂર્યથી બુધ આગળ હોવાના કારણે કોઈ પણ વાણીને લગતા કામકાજ સાથે આપ જોડાયેલા હોય, ચાહે કોઈ પણ સેલિંગ કરવા માટે અથવા તો કોઈ પણ કોન્ટ્રાક્ટ સાથે જોડાયેલા હોય, તો ટાઇલ્સને લગતા કામકાજની અંદર કદાચ આપ માર્કેટિંગને લગતા ક્ષેત્ર સાથે જોડાયેલા હોય તો તમારા માટે ખૂબ જ શ્રેષ્ઠ રહેશે. કારણ કે બેસવું મિત્ર તમને પોસાય એવું નથી, કારણ કે તમારો જન્મ જે છે કૃષ્ણ પક્ષની અમાસનો થયેલો છે. તો અમાસવાળા મોટા ભાગે બેસતીને કામ કરતા હોય તો એને નુકસાન થતા હોય છે. હરવા ફરવાનું જેટલું વધારે હોય એટલા કામની એની સારી સફળતાની પ્રાપ્તિ થતી હોય છે. શુક્ર, રાહુ અને મંગળ સાથે જોડાયેલા છે. તો 5મા સ્થાનની અંદર રહેલો શુક્ર મંગળ સાથે સારો લક્ષ્મી યોગ કરી રહ્યો છે. આગળ જતા વ્યવસાયાત્મક દ્રષ્ટિએ થોડોક જો વિચાર કરશો તો ખૂબ જ સારી સફળતા તમને મળશે. સ્વતંત્ર વ્યવસાયના પણ સારા યોગો દેખાઈ રહ્યા છે. મોસાળ અથવા જન્મભૂમિથી થોડા દૂર રહીને કામ કરશો તો તમારા ભાગ્યોદયની ઉત્તમ તકો તમને પ્રાપ્ત થશે. નોકરિયાત વર્ગને સારી સફળતા માટે 4થું સ્થાન, 5મું સ્થાન, 9મું સ્થાન અને 11મું સ્થાન, આ 4 સ્થાનો જોવાના હોય છે. આ 4 સ્થાન જો પ્રબળ હોય તો એવા વ્યક્તિઓને નોકરીની અંદર ખૂબ જ સારી સફળતા મળતી હોય છે. આવા તમારા 4 સ્થાનની અંદર કર્ક રાશિનો ચંદ્રમા તમારો 3જા સ્થાનમાં બેઠેલો છે, પણ સૂર્ય સાથે, એટલે અમાસનો જન્મ છે. 5મા સ્થાનમાં શુક્ર રાહુ સાથે જોડાયેલો છે. થોડીક મહેનત વધારે કરવી પડે ભાગ્યોદય માટે. મકર રાશિ એ તમારા ભાગ્યસ્થાની રાશિ છે. એનો સ્વામી જે શનિ છે એ શનિ કુંડળીમાં કેન્દ્રમાં એટલે કે સિંહ રાશિમાં બેઠેલો, પણ અધિશત્રુ બનીને બેઠેલો. કારણ કે સિંહ રાશિ એ સૂર્યની રાશિ છે. સૂર્ય અને શનિ બંને અધિશત્રુ ગ્રહો હોવાના કારણે એનું બળ પૂરું મળતું નથી. તો નોકરીમાં પણ ક્યાંક ને ક્યાંક અડચણો અથવા તકલીફો રહેતી હોય, ઉપરી અધિકારી વર્ગો સાથે તકલીફ રહેતી હોય, તો આવા સમયે લક્ષ્મી અને નારાયણની ઉપાસના તમારા માટે ખૂબ જ શ્રેષ્ઠતાવાળી રહેશે. કારણ કે તમારા ઈષ્ટદેવ લક્ષ્મી નારાયણ છે. લક્ષ્મી નારાયણની બને એટલી વધારે પૂજા કરજો, સારી સફળતા મળશે. જય ગણેશ. મહેન્દ્રભાઈ, દર્શક મિત્રોને આપે જે માહિતી અને માર્ગદર્શન પૂરું પાડ્યું એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આપ પણ ઈચ્છતા હો અમારા આ કાર્યક્રમમાં પત્ર લખવા માટે તો ફટાફટ અમારું સરનામું નોંધી લેશો. સરનામું છે ભવિષ્ય દર્શન કાર્યક્રમ, VTV ગુજરાતી, ગ્રાઉન્ડ ફ્લોર 4, બાલેશ્વર એવન્યુ, રાજપથ ક્લબની સામે, SG હાઈવે, અમદાવાદ 380052. તો ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. આવતીકાલે 7:30 કલાકે ફરીથી મળીશું. ત્યાં સુધી મને અને આચાર્યજીને રજા આપશો. જય ગણેશ.